દેવળિયા પાર્કમાં સિંહે 2 લોકો પર હુમલો કર્યો છે। સિંહને જોવા વધુ નજીક જતા 2 લોકો પર સિંહે હુમલો કર્યો। હુમલા બાદ સિંહ એક વ્યક્તિને ઢસડીને જંગલ તરફ લઈ ગયો છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। હાલ વન વિભાગની ટીમે યુવકની શોધખોળ શરૂ કરી છે। તો એક વ્યક્તિને ઢસડીને સિંહ જંગલમાં લઈ ગયો છે। સિંહનો 2 વ્યક્તિઓ પર હુમલો। ગીર સોમનાથના દેવાળિયા પાર્કમાં સિંહને વધુ નજીકથી જોવા ગયા હતા આ લોકો, અને એમાં 2 લોકો પર સિંહે હુમલો કર્યો છે। ત્યારે અમારા સંવાદદાતા દિલીપ મોરી જોડાઈ રહ્યા છે। દિલીપ, જે યુવકને સિંહ લઈ ગયો છે એના વિશે કોઈ માહિતી મળી? સુધી તેનો કોઈ પત્તો નથી લાગ્યો। વન વિભાગના જે અધિકારીઓ છે તે હજુ સુધી સ્પષ્ટ મીડિયા સામે પ્રતિક્રિયા નથી આપી રહ્યા, કોઈને ફોન રિસીવ નથી કરી રહ્યા। પરંતુ આ 2 વ્યક્તિ જે હતા તે સિંહ જોવા ગયા હતા, જેમાંથી એકને સિંહે ઢસડી લીધો છે, જ્યારે બીજા ઉપર હુમલો કર્યો છે, તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જે વ્યક્તિ ગુમ છે, જેને સિંહ ઢસડી ગયો છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈ પણ મામલે વન વિભાગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી। જી દિલીપ, ક્યાંના હતા આ યુવકો? જે વાત કરવામાં આવે તો હાલ તો આ યુવકો 2 હતા જે ત્યાં સ્થાનિક હોવાનું મનાઈ રહ્યું છે। જોકે હજુ સુધી એ પણ સ્પષ્ટ નથી થયું કે આ 2 યુવક કોણ હતા, સિંહ જોવા આવ્યા હતા, અંદર હતા કે બહાર હતા, ટિકિટ લીધી હતી કે કેમ। આ સમગ્ર મામલે હાલ મૌન સેવી રહ્યું છે। ક્યાંના હતા યુવાનો, પ્રવાસી હતા કે સ્થાનિક હતા, તે પણ હજુ સ્પષ્ટ થઈ શકતું નથી। જી જેનું દિલીપ, આભાર તમામ જાણકારી આપવા માટે। તો વન વિભાગનું આ ઘટના પર મૌન જોવા મળી રહ્યું છે। વન વિભાગ કોઈ પણ પ્રકારની માહિતી અત્યારે આપી નથી રહ્યું, પરંતુ એક વ્યક્તિને સિંહ જંગલમાં ઢસડીને લઈ ગયો છે અને એક યુવક પર એણે હુમલો કર્યો છે। તો 2 લોકો પર સિંહનો હુમલો ગીર સોમનાથના દેવળિયા પાર્કમાં।